હું જોવું પડે અહીંયા ઉપર સીધા હોય ભાઈ બેહો ભલે પણ પડતા નહીં એમ એટલે હમણાં એક ભાઈ પેલે મળે મારે આ જોકે આવા ધર્મના સ્થાન ઉપર આવા જોક્સથી ચાલુ ન કરાય પણ આ તો તમે બધા હું ઉપર બેઠા ને એટલે મને આમ મંદિરથી હું આવીને આવી એમ એક ભાઈ બિચારા પેલે મળે બેઠા બેઠા કેટલી સમજણ તો જોવો તમે મારે બોલવું નથી પડતું એટલે એ તો તમે કરીને જ આવ્યા હો ને અમારે થોડું કેવું પડે એટલે પેલે માળે એક ભાઈ આવી રીતે આમ બેઠા હોય છે ને આમ આનંદ કરતા હોય છે ને ટાઢા પોરમાં એક બે વીએ ગયેલા સમજા તો બીજે માળે એક બેને ભીનો હાડલો હુકાવ્યો તો ભીના હાડલામાં જ ખબર એમ ફડફડ ફડફડ થાય એટલે ઝીની ઝીની જઈન આવે આદમીને મજા આવી તો એને અંદરથી ગીત ઉપાડ્યું પતંગ હવામાં લહેરાય દુપટ્ટા એમ પકડવા ગયો ને તો ભફનારો હેઠો પીડ્યો તો મારી જેવા કોઈ કહેશે 4-5 જણાએ પૂછ્યું કે ભાઈ હું થયું એ ભાઈ હું થયું આ ભફનારોનો અવાજ મને નથી ખબર હું હજી હમણાં આવ્યો છું કંઈક અવાજ આવ્યો ભફનારોનો મને આમાં મને ગમે આમાં બીમ દેવા જતા એ ઘણા બેઠા હતા આમાં એ એકાદું કોકડું ઘેટું હોય ને ટીઓફોનું તો એક પોટલું લેવા જાય એ 15-20 કિલો ઘટે બીમમાં જાતા એ દિવસો યાદ છે ગમે કેમ કે માણસને પહેલે વહેલો તપારો જો કોઈ ખરેખર દેવો હોય ને સહન કરતા શીખવાડવું હોય ને તો એને 1 મહિનો ટીઓફો હકવા દેવાય જો એ આવા કાળાદાળ ગરમીમાં ટીઓફો હાંકતો હોય બાપો બાપો આમ મજા તો આવે છે ને છેલ્લે અવાજ આવે ભાઈ નથી આવતો તો તમે થોડાક ઓરા આવો અવાજ આવ્યા વગર આધામાં આમ કરો બાપા અવાજ આવ્યો ના આવે તમે રેડી જ સૌ અમારે થાય અમુક પ્રોગ્રામમાં જાય ને આમ મેળ કરતા હોય ને કારણ કે અમારે ઘેરે મેળ નહીં એટલે અહીં મેળ કરી આ તો અમારું ઘેરે 5 જણા નથી સાંભળતા એટલે તમને એટલા બધા સંભળાવવા આવી ને એટલે આમ મેળ કરતા હોય ને આમ કે ભાઈ અમિત રેડી ભાઈ રેડી બાપા ભાઈ તારું રેડી ત્યાં તો આમ હેઠેથી હાક અમે 6 વાગ્યાના રેડી થઈને બેઠા તમે ચાલુ કરો તમારી વાતે અમે ઘરનું ગાડું લઈને આવ્યા અમે હમણાં બાપા અમે પ્રોગ્રામમાં ગયા હમણાં સમજા મને આગળ તરત ફરમાઈશ આવી ત્યાં 2-3 જણા મને કે ભાઈ એક વસ્તુ તો લઈ ગયો જ મેં કીધું બધું એક વસ્તુ નહીં બધું દઈને જવું આજ નિશોવાય જવું મહાદેવ માં ખોડિયારની ભોજલરામ બાપાની કૃપા હશે 25-20 દીથી બહાર થઈ અને છતાંય ચહેરા ઉપર એકે થાકોડો ન લાગે તો આ તમારી કૃપા કહેવાય નકર અમને ખાલી ભાઈ તમે આમ જોવો તો ખરા એક બીમ ખાલી ખંભે લઈને આમ જાઓ ને દાદર છોડો ને પેલોમાં કારીગર કરી નાખો આ નહીં ચાલે આપણાથી એનાથી 3 ગણો હામાં ચડે હમણાં મારો મહેસાણા પ્રોગ્રામ ને તો હું બરોબર આમાં પ્રોગ્રામ કરીને અમે બરોબર નીચે ઉતર્યા ને એક બાપા આવ્યા મને કે દીકરા તે બહુ મજા કરાય ચો ગામનો મેં કીધું મારું ગામ બાપા ધારીની બાજુમાં કોઠાવાળું પીપરિયા જો કે તમે સાંભળ્યું જ છે પણ ફરમાઈશ છે મને કે ધારી તાલુકો હો મેં કીધું હા તો ગોમડું મેં કોઠા પીપરિયા તમને કે ગોમડું હા તો કોઠાવાળું પીપરિયા લખવામાં લાંબુ નહીં પડતું હવે એનો ક્યાં તોડ કાઢવા જાય ભાઈ અમે છે એ છે કે અમારા બાપ દાદા કઈ નથી ગયા કે લખવામાં લાંબુ પડે કોઠા કાઢ નાખજો તડકા પીપરિયા છે ઢૂંઢિયા પીપરિયા છે ડેરી પીપરિયા છે કોઠા પીપરિયા છે કેટલા પીપરિયા છે બળેલા પીપરિયા હુકલ પીપરિયા મેઘા પીપરિયા
ફૂકલ નથી ને થાય ટાઈમે દઈ દેતા હોય કઈ વાંધો નથી. મને કે તો ગામડું હા તો લખવામાં લાંબુ નહીં પડતો. મેં ના ના મેં કીધું આજકાલનું ગામનું નામ નથી બાપા, 5000 વર્ષ જૂનું ગામનું નામ છે. મને કે ચો રીતે 10 બાય 10 ના સ્ટેજ ઉપર દીકરા મૂકવાનો હોય ને એટલા મૂકવાના, હેઠે ઉતરીને રહેવા દેવું. મેં કીધું ના ના 5000 વર્ષ જૂનું ગામનું નામ. મને કે ચો રીતે? મેં મહાભારતના યુગમાં અર્જુનનો છોકરો કોણ? કઈ અભિમન્યુ. મેં કહ્યું અભિમન્યુ એના માના પેટમાં ઉદરમાં તો કેટલા કોઠા હેંભળા? તો કહીએ હા. તો અમૂલી એની ખબર જ નહોતી હો, એ મારી જેમ. તમે રણભૂમિમાં કેટલા જીતો? કલ્યા છા. મેં તો એક ઘેટો ઈ ક્યાં ચાલ્યા એની નહીં ખબર હો. મેં ડોહો અમારા ગામમાં હતો, ત્યાંથી કોઠાવાળું પીપરિયા પીડ્યું. ખોટી અણિયું શું કાઢે રાખો, મજા લૂંટો ને બાપા. ઘણા હોય આમ 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 છે ને, આમ અમે ગમે એટલું અહીંથી બોલીએ ને તો અમુક આમ આમ ઓલા પથુન જેમ હજળ થઈ ગયા. ભલે મારો દીકરો ગમે એટલું બોલે, આપણે દાંત કાઢવાના થતા જ નથી. હા મજા આવે એમ. હું આગળ જોતો તો 2-3 છોકરા અહીં રમતા હતા, આગળ ગેમાં મને. કેમ કે છૂટા મૂકી દેવાની બહુ અઘરું કામ છે. કેમ કે અત્યારના છોકરાઓ, આપણું બાળપણ ને અત્યારના છોકરાઓના બાળપણ તમે જોવો ને તો હાથી ઘોડાનો ફેર. અત્યારનું છોકરું કદાચ જોડ્યું જતું હોય પડી જાય ભાઈ અમિત, તે સોંટી જાય આમ, આવું કરે હો. હકીકત તું જોઈ છે મારું ભાઈ, મેં જોયેલું, મેં આંખે જોયેલું. આમ ચોંટી જાય કે કોક આગળ ઉપાડે, ઘડીક તેડે, ઘડીક રમાડે. એક અમે હતા, પડી જતા તો એની જાતને તો પેલા ઘા ભા ખકેતા, બા આપો ભાળે જાય તો એમને તોડી નાખ્યું. અત્યારનું છોકરું કદાચ રોવે ને તો એની માવડિયું બિશેરિયું સાનો રાખવાની મહેનત કરે તો એના ભેળો ન થાય, તો બાપને આપે તો એનાથી ભેળો ન થાય. બા બિચારા કે એને લઈ જાય. આ 4-5 જણા એકમાં 4-5 જણા હોય. એક અમે હતા, આખા ફળિયામાં 7-8 હતા. સંયુક્ત કુટુંબ હતું યાર, આખું સંયુક્ત કુટુંબ. અમને સાના રાખવા હાટુથી 3 ધબા મારતા, તો તમે સાના રહેતા. કેમ કે અમારા જમવાના ઓપ્શન નહોતા, ખાવાના ઓપ્શન નહોતા. અત્યારનું છોકરું કદાચ જોવો, માવડિયુંને ખાસ મારી માતાઓને ખાસ વિનંતી કે દીકરા દીકરીને એટલો બધો પ્રેમ ન કરવો કે એને સહન કરવાની ક્ષમતા, કે એને શું કહેવાય સહન કરવું, તડપ શું કહેવાય, ભૂખ શું કહેવાય, એ અત્યારના છોકરાઓમાં જ નીકળી ગયું. મારું હાવ તળપદું આવશે. અને હું કાંઈ મોટો એટલો ગિનાયની નથી કે તમને આગળ એટલું બધું ગિનાઈને દીધે જ રાખું. તમને બધાને ખબર જ છે, તમે બધા ગિનાની છો. હું આગળ એમ કહું કે ભાઈ 5 લાખ રૂપિયા આપો, તમે ન આપો, હું કામ ખબર પડે કે આમ દેવાય ન દેવાય. એ ગિનાની નીતિ બીજું હું ઓપ્શન આપે જમવાના. છોકરો કાંઈ પણ રમીને આવે, દીકરી કાંઈ પણ રમીને આવતી હોય ને બહારથી, એટલે એની મમ્મી પૂછે બેટા મેગી બનાવી આપું? ના નથી ખાવું. લે બેટા પાસ્તા બનાવી આપું મારે ચિંટુ? ના. ફ્રેન્કી બનાવી આપું ચિંટુ ને? ફ્રેન્ક ના નથી ખાવું. નથી ખાવું કીધું ને મેં. વઘારેલા ભાત બનાવી દો બેટા. વઘારેલા ભાત મને ન ભાવે. એમાં ફુલાવર ને એવું બધું મને ન ખબર હોય એમાં હું નાખું, મને નથી ખાવું. એટલા ઓપ્શન આપો છો કે નથી આપતા? હા ના હે તમે હાથ પાડો ને, અમને ખબર જ નહીં. અમે 8 થી 8 ટિફિનનું ડબલું લઈને વ્યા જતા, અમને શું ખબર હોય ઘેરે શું થાય છે. એટલા ઓપ્શન આપો છો મતલબમાં તમે. એક અમે હતા, ખાવા બાબતે હરામ બરોબર. જો કાંઈ ઓપ્શન હોય તો જમવા બેહી અને 7-8 આમ તમને કોઈ બેહી ગયા હોય, કઢીનો પાટિયો આમથી આમ ફેરે રાખે હો, અને કાળો લીટો થયા રાખે આમ. કાળો, હા કાળા જ લીટા થતા ને. તો હવે આ બધું ગેસ ને આ તે ને એવું આવ્યું. જો અમારે ખરેખર અમારે ગાયરું હતી એટલે એમાં કાળા લીટા જ થતા હતા. આપણને એમ થાય કે વાંદાને દવા સોંપડી છે હો, એવા લીટા હોય. અને એ જ્યાં તમે આમ આમ પાટીઓ ખોઈ ને આમ 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 જોઈને આમ હરગવા હામાં દાંત કાઢતો આવી ગયો. કારણ કે ઉપર શારદી હરગવો હોય, અને હરગવામાં પાછો એમાં કઢીમાં ઓપ્શન આવતા. પ્લેન કઢી,
મરસાવાળી કઢી અને હરગવાની કઢી. હા, ક્યારેક સાસ્યું શાક આવતો એટલે આપણે આમ આટલા કોમળ અવાજે ક્યાં હતા અત્યારના છોકરાને? નથી ખાવું, એ નથી ખાવું એવો શબ્દ બાને કાને પડે ને તો બા એમ કે આને કઈ કેવું છે, આ રોજ નું થયું. એ બાપા બિચારા ફળિયામાં બેઠા હોય ને આવે, આપણે ખાવા બેઠા હોય ને આમ ઉભા રે કેડે હાથ દઈને હું આદરી છે. હા, ખાવું છે કે મારે ખાવો છે? આ એક જ ઓપ્શન. ખાધા પછી બે ધબ્બા મારતા, રોજ આમ ખાઈ લેવાનું. કેમ કે એ બા જે હતી ને, બા 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 કહેતા યાર હું મને આમ ગર્વ થાય કે મહાદેવની ખોડિયારની કૃપા છે કે મારાથી થોડુંક તળપદું હાંચવી રખાણું તો જ તમે મને બોલાવો છો ને. હે નકર અત્યારે તો એટલા સુધરીને ઢેફું થઈ ગયા છે. એક સમય એવો હતો, બા શબ્દ બોલીએ ને, બા એ 500 ફૂટ સેટી બા હોય ને 1000 ફૂટ સેટી બા હોય ને એટલે એમ કે બા, એ બા, એ બા, એ બા, બસ બસ. બા શબ્દ બોલીએ ને એટલે આ જે ગળાની નસું હતી ને, આ મગજની નસું એ ખેંચાઈને જ આમ એટલી સ્ટ્રોંગ થઈ ગઈ હતી ને એટલે આમ બા કહી ને એટલે કોઈ દી ગળામાં ખરેડી પડી જ નહીં. બા એમ કહેતા જો તાર બાપુજી આવ્યા, માનવાચક શબ્દ હતો. બા બાપુજી નીકળી ગયું, હવે આવ્યું મમ્મી પપ્પા. મમ્મી એમ કે જો તાર પપ્પો આવ્યો, પપ્પો. પછી લાગે કેવું આમ જીભ છે ને તાળવે સોટે નહીં. બા કે એટલે મજા આવે, મોઢું ખુલી જાય. પણ મમ્મી અને પપ્પા કે તો જીભ તાળવે સોટે ને, મમ્મી પપ્પા, મમ્મી પપ્પા, પપ્પા. કેવું લાગે છે? ફોફલું ફોફલું લાગે. હાવ થર્મોકોલ હોય ને એવું. મમ્મી પપ્પા એ હવે ઓક્સિજન ઉપર છે. મમ્મી પપ્પા શબ્દ રહ્યા ને એ ઓક્સિજન ઉપર છે. હવે આવી ગયું મોમ ડેડ. જેમ જેમ આવક વધતી જાય ને એમ એમ રેણી કેણીમાં તો સમજા, પણ ભાષામાં ફેર પડતો જાય. જો તારા ડેડી આવ્યા ચીટુ, ડેડી હરખાતો આમ ટિફિનનું ડબલું ઉલાડે ગામને ગોળિયું પાતો આવતો હોય. એ ટ્રાફિક વીંધીને આવ્યો હોય ને, હા હા હા. જો તારા ડેડી આવ્યા. હવે ડેડીનો શબ્દ મેં હમણાં એક મારા શિક્ષક મિત્ર હતા ને, મેં પૂછ્યું કે આ મોમ એટલે? મને કે થીજી ગયેલું, અને ડેડ એટલે મરી ગયેલું. બરાબર. મેં કીધું આવું શબ્દ હું નથી ભણેલો નથી, અંગૂઠા છાપ છું. તો મેં કીધું આ ભારતીય સંસ્કૃતિને મેન તમે ક્યાં પોગાડી દીધી? આ મોમ ડેડ ક્યાંય 4 ગ્રંથોમાં, 36 શાસ્ત્રોમાં કે વેદોમાં ક્યાંય લખ્યું હતું? હે, મોમમ ડેડમ પુત્ર પુત્રાદિ ભવિષ્ય ભાંખતી એવું ક્યાંય બોલ્યા હતા? આપણે ઊભું કર્યું ને આ મોમમ ડેડમ. એનોય વાંધો નથી, કેવું જોઈએ સમય પ્રમાણે બધું હરતા ફરતા હોય. પણ એક સમય એવો હતો કે આપણી માં, આપણો બાપ આપણને કાખમાં નાખીને જ્યારે રામજી મંદિરે લઈ જતા ઝાલર વગાડતા આપણી માએ આપણા દાદાએ શીખવાડ્યું. નગારું વગાડતા આપણા બાપે શીખવાડ્યું આપણને. શિવ મંદિરે જળ ચડાવતા આપણી માએ આપણા બાપે આપણને શીખવાડ્યું. એનો વાંધો નથી. સ્વામિનારાયણ ભગવાનના મંદિરે જઈ સિષ્ટાંગ પ્રણામ કરતા આપણા બાપે આપણને શીખવાડ્યું. એનોય વાંધો નથી. પણ રહેતા મેન તમે ક્યાં એટલી બધી સગવડતાઓમાં આવી ગયા કે આપણે હવે તો નમસ્કાર કરવાનું ભૂલવાડી દીધું. જે આમ જે બે હાથના આંગળા ભેગા કરીને આવી રીતે આમ નમસ્કાર થતા, એને બદલે હવે આમ મળ્યા કરવા નમસ્કાર. ગાડી લઈને જતા હોય તો આમ ટેટ, જ્યાં ડેરીઓ આવે ને જેટલી ડેટ ટેટ. એટલે આપણને એમ લાગે આવો ભાવેશભાઈ, આવો ભાવેશભાઈ, ઓર આવો, પધારો ઠેઠ વરાસાથી આવ્યા, આવો બેહો. આમ જાવ ઓરણ મારે ટેટ, આ ટેટ કરીને આમ કરીને વ્યા જાય ને એટલે મને થોડુંક નવીનતા લાગે. મને એમ થાય કે આ દર્શન કરવા નથી નીકળો, હનુમાનજીની હાજરી પૂરવા નીકળો ને એવું લાગે. એનોય વાંધો નહીં. પણ જે 25 વર્ષ પહેલા મને તમને ઝાલર વગાડતા શીખવાડ્યું, 25 વર્ષ પહેલા મને તમને નમસ્કાર કરતા શીખવાડ્યું, 25 વર્ષ પહેલા જે તમને જમણા હાથમાંથી જે સવણામત લેતા શીખવાડ્યું, અત્યારે સવણામત આમાં નથી આવતું, આમાં આવે.
તમારી વિષયની વાત નથી, એટલે તમારે ખાલી અમને જોઈએ રાખવાના છે કે આ દાંત એના કાઢે ધાવડા, એનોય વાંધો નથી. જો 25 વર્ષમાં મેન તમે ભારતીય સંસ્કૃતિના નમસ્કારને હાવ બદલાવ લાવી દીધો હોય ને, તો આવનારી અત્યારે આ જે 1.5 ફૂટની છોકરા કે છોકરીઓ હજી ધીમે ધીમે મોટા થાય છે, એ તો એને એમ જ થાય કે નમસ્કાર આવી રીતે કદાચ નહીં થતો, એની 25 વર્ષ 30 વર્ષ પછી તો એ તો ભગવાનના કદાચ નામે ફેરવી નાખશે. એ તો આપણે આમ ટેટ કરીને આમે કરીને એ તો એ નહીં કરી હાયલા દન કે હા અનુ નહીં, હનુમાન બાપા કે આ હાથ પેઢીનો દાદો છે, મોઢું ફેરવી નાખશે આ હાય અનુ. હા, થોડીક શબ્દો ઉપર, સંસ્કૃતિ ઉપર, રીતિ રિવાજો ઉપર થોડુંક ધ્યાન દેતા જઈ, સધર કદાચ ગમે એટલા થાય, પણ આપણી મૂળ ભારતીય સનાતન સંસ્કૃતિને આવી રીતે આપણે ન મૂકી શકી. કહેવાનો ભાવાર્થ, જે તે સમયે આજ મને તમને એ ખબર, અમારે ગભાને બરોબર આમ નિહાળમાં એન્ટર થવું, ગભો નવો આવ્યો છે. હા, તમે લાઈવમાં છો? વાહ, લાઈવ જોવો ને બાપા, મોબાઈલને ઘડીક મૂકી ગયો ને. આય અને ભેળું કોઈ આવ્યું છે? આય જો તો ખરા, મને તો આ છોકરા ઉપર આમ કેટલા હોશિલા છોકરા કહેવાય. નકર એક અમે આવડા હતા, આમ જો એ મહેમાન જાય ને વાટે ઊભા રહેતા કે આકડી હોશિયાળાથી થાંભલી પકડીને ઉભા રહે, 5 રૂપિયા આપે. એને બદલે આટલું આમ માણાની મેદનીમાં આ છોકરા એમ છૂટા રમતા હોય, એટલે કહેવાનો આમ હોહીલા થઈ ગયા એમ. પાછું અત્યારનું છોકરું શોખું કેટલું, ગમે ને છોકરું હોય આપણને આફડું રમાડવાનું મન થાય. શું કામ? શોખું જ એટલું, ડવથી નાયું હોય અને પાછું રોય જ નાય, સવારે નાય, બપોરે નાય, પાછું સાંજે નાય, અને પાછા 3 ટાણાના અલગ અલગ કપડા. હો, એક અમે હતા, એ મારો રામ ભલું કરે, રવિવારથી રવિવારી બા પરાયણે તમને કહું ગાડામાં નાખીને વાડીએ નાવા લઈ જતા. રહ્યા ભલા રવિવારે નાયા છો, એ 4-5 ને ગાડામાં નાખે, એ છોકરાઓને 4-5 નાખે, ભેળા એના જે ઓલા ગોદડા હોય ને રાતે પાથરતા હોય એ નાખે, ઓગરા કરી નાખ્યા રોયો હાવ. અને એ વાડીએ ગોદડા ધોવા લઈ જાય ને ભેળા અમને ધમારતા. એ અત્યારે આ ડવ હાબુ હવે આવ્યા, નકર અમારા વખતમાંથી 2.5 રૂપિયાનો ઓલો લીલા કલરનો હાબુ આવતો, ડોક્ટર હાબુ. એ ડોક્ટર હાબુ કપડાં ધોવાનો, એ માથું ધોવાનો, એ નાવાનો, એ તોય કોઈ દી ધાધર નો થયાળી. હા, હું ખોટું નથી કહેતો યાર, સાચું કહું, કોઈ દી ધાધરું ન નીકળે ને. આ અત્યારે તો ખબર નહીં કેમ. અને એ બા તમને કહું પરેણે પેલા મોટા ભાઈ નવરાવે, 2 તો આમ લાફા હાટી ગયા હોય, 2 લાફા હાટીને પછી આમ એને નવરાઈ દોરાય. એ જે ઓલો હાબુ હોય તેલિયો હાબુ, એ કુંડીની શીપર ઉપર મૂકી દે એમ શેષ સાઈડમાં. ભાવેશભાઈ એ શેષ સાઈડમાં મૂકી દે ને પછી આપણો વારો આવે. એ હાબુ લઈ અને પછી જે વાહામાં આમ ગહે, એ હાબુની અંદર જે ઝીણી ઝીણી 2-3 કાંકરી સોંટી ગઈ હોય, જેને અનુભવ કર્યો એને ખબર હોય. આપણે કાંકરી હાટુથી રાયડું નાખતા હતા, બા એમ કે હજી નાવા હાટુથી ભાગે છે, હજી નાવા હાટું. એ ભાઈ નાયા પછી 3 દી ભરોળા રે. આ કદાચ વાહા કદાચ મજબૂત એટલે થઈ ગયા છે. ઘવડા થઈ જતા વાહમાં. હમણાં એક મારો આ તળપદી ભાષાની મીઠાઈ શું છે તમને ખબર છે? આ વજનવાળા શબ્દો. કદાચ તમે ગેરમાં આવો, અને ગેરમાં આવો છો, આવો આપણી ગેર છે, ગેરમાં ફેરા જેવું છે, ગેર આપણી માં છે. ફરો તમે, તમારે મજા આવે એમ ફરો, 5 દી રોકાવો, 10 દી રોકાવો, વેફરના પડીકાત મજા આવે એમ તમે તાર ઘા કરો, એનો વાંધો નહીં. પણ જે અમુક અમુક શીશા છે ને, કાળા ને લાલ ને પીળા ને કેસરી કલરના, સિંહને જ ખબર ન હોય, 3 દી ઊંઘી જાય કે આ બાજુ બહુ મજા આવે છે. ખાલી સિંહ એ બોલો. એટલે આવો, થોડીક ચોખાઈ રાખો. નકર હમણાં વિદેશથી મારો મિત્ર અહીંયા આવ્યો ને લોકડાઉન પછી, મને કે યુ નો હિતેશ આપણે ગાંડી ગીર ફરવા જવું છે. મેં ક્યાં જવું છે? ગાંડી ગીર ફરવા. મેં વળી ફરજામાં હોંડું કાઢ્યું, લીટર ઘાસ લેટ નાખ્યું. મેં કીધું હાલ ની જાય ગાંડી ગીરમાં ફરવા. એને વાહે બેહાર અમે 2 હાલ્યા જતા હતા, ગાંડી ગીરમાં મધ ગીરમાં હાલ્યા જતા હતા. તાણીથી રાયડ નાખી. મેં ધીમે મેં કીધું કઈક બાપુજીની ઓસરી નથી, રાયડ નાખો તો બાજ આવે. મેં કીધું આ ડાલા મથા આવે અહીંયા.
મને કે લુક ઇઝ ધીસ યુ નો. મેં શું છે? મને કે તમારા ગુજરાત સ્ટેટની બફેલો કેટલી ડિસિપ્લિન વાળી છે, એટલે તમારે એની ભેહું કેવી સમજણી એમ. મેં કાં? મને કે કેવા સરસ મજાના લાઈનમાં પોદળા કરેલા છે. મેં લાઈનમાં પોદળા નથી કર્યા, સવારે 5 વાગે ઉઠીને માવડીઓએ સાણા થાય પાછા. મને કે સાણા થાય પાછા? વાય સાણા? સાણા એટલે શું? સાણા એટલે મેં કીધું રવિવારથી રવિવાર મેં કીધું આ સાણા થાપ્યા હોય સવારમાં વહેલા 5 વાગે ઉઠી, અને આ સાણા હુકાઈ જાય ને એટલે મેં કીધું સૂલામાં જાય. સૂલો પાછો એવો શીમણી સૂલો. હવે તો તમે સેલ્ફી પોઈન્ટમાં જોવા મળશે, હવે ક્યાંય જોવા નહીં મળે. કેમ કે હવે એ પેલા જે માવડીઓ ફૂંકણીમાં ફૂંકું મારી મારીની જે સૂલા હળગાવે ને એને કોઈ દી ફેફસા પીતા જ નહીં, મજબૂત રહ્યા ફેફસા. જેમ જેમ સગવડતાઓ વધારતા ગયા ને એમ એમ અગવડતાઓ આવતી ગઈ. મેં કીધું આ શીમણી સૂલામાં સાણું જાય, હળગે અહીંયા, ધુવાડો અહીં નીકળે. ધુવાડો નીકળ્યા પછી મેં કીધું બા જે રોટલા ઘડતી હોય અને 5 ઘેરે મેં કીધું અવાજ એ આવે ને સુગંધ એ આવે. એ સુગંધની ધારોધાર આમ તમને કહો રોહડામ ઘરી જાય ને સુગંધ આમ હોજરીએ જાય ને તે તો એમ લાગે 2 પૈડા ખાઈ જવા, એટલી તો વાટ ઉપડતી. અમારે મેં કીધું વિટામિનની ટીકડીઓ વિટામિન લેવી ન પડતી. તો હવે તમારા બોરમીટાવાળા નીકળ્યા, દૂધ કી શક્તિ બઢાય. એને ખબર જ છે દૂધમાં કાંઈ આવતું જ નહીં. હે હા, મેં 2 પૈડા ખાઈ જતા. મને કે એવું બધું હોય તો એણે ઓલી લખ્યું કે આવી રીતે આમ હોય, રવિવારથી રવિવાર છાણા ઠાપવાના, 5 વાગ્યામાં વહેલું ઉઠવું પડે. પાછો એને પ્રશ્ન પૂછ્યો, મને કે તો 5 વાગે શું કામે વહેલા ઉઠે, તો 10 વાગે પણ છાણા થાપી શકાય. મેં ના 5 વાગે જ ઉઠવું પડે. વાય? મેં વાય કાંઈ નહીં, પછી 10 વાગે પોદળા સોરાઈ જાય. મેં કાંઈ પોદળાના થોડા પાસવર્ડ હોય, ચોકી થઈ જાય બજારું. 5 વાગે એટલે સાણા થાપવા પડે. મને કે એવો બધો હાય. મેં કીધું હા. વળી પાછા 5 કિલોમીટર ગાંડી ગીરમાં આવેલા ને તો મને કે લુક એટ ધીસ. મેં હવે શું છે? મને કે ધીસ ઇઝ ઓરેન્જ સ્ટોન, કેસરી કલરનો પથ્થર. એમ મેં કેસરી કલરનો પથ્થર નથી, ખમીરવંતી ધરતીના એવા સરસ મજાના પાળિયા છે જેના માથા પડીને ધડ લડ્યા, અને એ ધડ લડાવ્યા. અને આજે હું તમે કપાળે ચાંદલો કરતા હોય, કે હું તમે કદાચ એ ગળામાં કંઠી પહેરતા હોય, હું તમે આવા સરસ મજાના ભજન કીર્તન કરતા હોય તો આપણા વડીલોને ધન્યવાદ દેવા પડે. ભલામણ કે 1500 વર્ષ સુધી મને તમને રામ નામ લેતા એણે શીખવાડ્યું. પણ છતાંય આપણે હિન્દુના દીકરા તરીકે કપાળમાં ચાંદલો ને ગળામાં કંઠીને અમે બધું એવું ન માનીએ તો હું કામ સઠી કરો છો? એમને સીધા મોટા કરો ને. પણ હે અમે એવું બધું ન માનીએ તો કાંઈ નહીં, તો ન માનો તો બીજું હું તો આપણે એનું કરવું. મેં કીધું આ એ ખમીરવંતી ધરતીના સરસ મજાના પાળ્યા છે. મેં કીધું એટલું નથી સાંભળ, અને કવિઓને કદાચ લખવું પડ્યું હશે કે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે, ડુંગરા ખૂંદે ડાલા મથા, એની ડણકું કાઠિયા વાડી છે, કે પરબ હતાદાર વીરપુર પાળિયાદ અને બગદાણે હરિહરનો જે સાદ કરી રોટલો કાઠિયા વાડે છે. કે સંત સુરાને દાતારો વળી એ સુદામાને કેમ ભૂલાય, મરી જવું પણ માગું નહીં, એ ટેક કાઠિયા વાડી છે, ખાંભીએ ખાંભીએ સિંદુરિયો રંગ કાઠિયા વાડી છે, રાહ રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયા વાડી છે. ન ખાવાનું ખાવા માંગ્યું, મહેમાન મહાભારાડી છે, ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયા વાડે છે. લાકડે લઈને તોપુ તગેડી ગાંધી પણ કાઠિયા વાડી છે, ને ગોકુળિયુમાં ગમ્યું નહીં, મથુરા મેલી ભાગ્યો, અને જ્યાં રણ રણ જઈને છોડ થયો, ભલા મણાઈ કૃષ્ણ પણ કાઠિયા વાડે છે. ભાગ્યશાળી છે હું તમે કે ગુજરાતમાં જન્મ લીધો, અને એમાં ગુજરાતી ભાષામાં જન્મ લીધો. મને કઈ બહુ લાંબુ આવડતું નથી, પણ મને ગમે. કાલ સવારે અમે નહીં હોય તો આવનારા આ 25-50 વર્ષ પછી અમારી કદાચ સીડીઓ સાંભળશે તો એને ખબર પડશે કે સબાડકો શું કહેવાય. હા, એ પછી તમે ગૂગલમાં મારશો હા બાળકો, એ તઈ નહીં આવે, અત્યારે બધું આવશે. કહારો આ બધું તળપદું છે યાર. મને કે એટલું બધું હોય? મેં કીધું આ એટલું બધું હોય. તે 5-15 દી રોકાણો તો વાડીએ લઈ ગયો શીભડા તોડવા. તમને કોઈ શીવડા તોડતા 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 ફરતી કોઈ શેઢે આવ્યા તો તમને મને બધાને ખબર હશે કે 2 ભાઈઓના ખેતરની વસાળે એક શેઢો હોય, એ શેઢાની છેડે એક આવડી દડી હોય, એ ફરતા ફરતા આવીને મને કે લુક ઇઝ ધીસ યુ નો હિતેશ. મેં શું છે? મને કે ધીસ ઇઝ એ વ્હાઈટ પાળિયા. એ દડીને પાળ્યો કે ખાંભો? મેં કીધું એને ખાંભો કહેવાય, દડી કહેવાય ને પાળ્યો ન કહેવાય. મને કે તો આ શું કામમાં આવે? મેં બહુ સારું ઘાટું સોમાવું થયું હોય અને પાળા તૂટી ગયા હોય, તો પાળા બહુ તૂટી ગયા હોય ને દહીં સૂજી એવું ન હોય તો આ દડી બોલે. છગનભાઈ હા તમે તમારી હેજમાં રહેજો હો બાપા.
મગનભાઈ હા તમે તમારી હેદમાં રહેજો. મને કે એવું હોય આદળી બોલે પણ? મને કે હા. મને કે તો આને 2-5 ફૂટ આમ તેમ કર્યું તો શું